લોકો આવે એમાં એકાદ પણ કોઈ પ્રેક્ષક હશે જોવા માટે. જશોદાએ કહ્યું, હા ભગવાનની દયા, તમારા બધાની સદભાવના, તમારી બધાની લાગણી એને ભગ માતાજીની ગોદમાં કન્યો પૂતના સામે બેઠી, પણ પૂતના હૃદય માથે ઝેર લગાડી દીધું. અને એટલા માટે જ આને પવિત્ર નહીં એવું નામ આપ્યું છે. અને આ તો ખાલી સિમ્બોલ છે, પણ મારું તમારું શરીર ગમે એટલું રૂપાળું હોય, પણ મારા તમારા હૃદયમાં ઝેર હોય તો એને પૂતના જ કહેવાય, બીજું કાંઈ નહીં. પૂતના કોઈ સ્ત્રી નહીં, પુરુષ નહીં, એક જીવનું નામ છે. પણ શરીર મારું તમારું ગમે એટલું સુંદર હોય, આપણી વાણી કદાચ ગમે એટલી સુંદર હોય, આપણે ગમે એટલું સારું બોલતા હોય, પણ મારા તમારા હૃદયની વિચારધારા શુદ્ધ ન હોય, આપણા હૃદયમાં બીજા પ્રત્યે ભાવ ન હોય, કોઈની પ્રત્યે ઈર્ષા ભરી હોય, દ્વેષ ભર્યો હોય, તો એ ગમે તેવા માણસને પૂતના જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. હૃદય માથે ઝેર લગાડી નાખી. જશોદાજીને ગોપીઓએ કહ્યું, તમે માખણ ઉતારી જાઓ. એટલે જશોદાજી કન્યાને નીચે સુવડાવી અને માખણ ઉતારવા ગયા. અને પરમાત્મા આંખ બંધ કરી છે. પૂતનાને દ્રષ્ટિ નથી આપી. ભાગવતમાં ચોખ્ખું લખ્યું કે કૃષ્ણએ પૂતનાને નજર નથી આપી. અને પરમાત્મા માયાને આંખ આપે નહીં. શરીર સાથે કાંઈ લેવા દેવા પરમાત્માને છે જ નહીં. એક બહુ મોટું સૂત્ર છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે આપણી આગળ બે સાધન છે, એક મનનું, બીજા શરીર. જેને અનુભૂતિ કરી છે એવા યોગીઓ બોલે કે આપણે જે કઈ સાધન કરીએ આ બે થી કરીએ, કા મનથી કઈ પ્રયાસ કરી, કા શરીરથી કરીએ. હા, તમે જપ કરો, યમ કરો, નિયમ કરો, આસન કરો, પ્રાણાયામ કરો, નિધિધ્યાસન કરો, ધારણા કરો, અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, અથવા તો આપણે જપ તપ જે કઈ કરીએ આ બે સાધનથી કરીએ, મન અને શરીર. ત્રીજું કોઈ સાધન છે જ નહીં આપણે. અને મહાત્માઓ એમ કહે છે, ભજનાનંદી યોગીઓ, કે જેટલી ક્રિયા છે એ કેવળ ઇન્દ્રિયોની શુદ્ધિ જ છે, એમાં બીજું કઈ છે. ઇન્દ્રિયોની શુદ્ધિ સિવાય બીજું આ કદાચ હું તમે શરીર બરી તોડી નાખીએ તો એનાથી કઈ ભગવાન મળી જાય એવું નથી. રાત્રે તમે હશો તો પેલું ભજન નહોતું આવ્યું, મનમોહન મૂર્ત તેરી પ્રભુ મિલી જાઓ. એમાં એ જ વાત બતાવે કે તીર્થ કરી આવ્યા, કાશીમાં જઈ આવ્યા, જ્યાં કઈ મળ્યો નહીં. કાશી, મથુરા, વૃંદાવન में, अवधपुरी की गलियन में, गंगा यमुना सरयू तट पर मिल जाओगे આપ કहीं. ક્યાંય મળ્યો નહીં. તીર્થ બધા ફરી આવ્યા, ક્યાંય મળ્યો નહીં. પછી એમ શું હવે ક્યાં મળે? તો હવે સાધુ થઈ જાય. હું આલોચના નથી કરતો, એવી કોઈ ક્ષમા કરજો, પણ એવી કદાચ મારી તમારી મનની દોડ હોય કે જરૂર કરી, પણ સુરપંખાને નજર નથી આપી. ચિતહી કહી પ્રભુ બાતા, રહી કુમાર મોર લઘુ ભાતા. સીતા સામે જોઈને વાત કરી, સુરપંખાને નજર ન આપી. અને સબરીની સામે રામ જોઈને વાતો કરી. સબરીએ એમ કીધું, હું ભણી નથી, મને પ્રાર્થના નથી આવડતી, વેદ તમારો પાર ન લઈ શકે, તો હે પ્રભુ હું તમારી કેમ સ્તુતિ કરું, હું તો કઈ ભણી જ નથી. રામ એમ બોલી ગયા કે માં તમે નથી ભણ્યા, પણ અમે નાના હતા ત્યારે વશિષ્ઠના આશ્રમે અમે ભણ્યા છીએ, એટલે અમને સ્તુતિ આવડે. માટે સબરી, આજ તમારે અમારી સ્તુતિ કરવાની નથી, આજ અમે બે ભાઈ તમારી સ્તુતિ કરીશું. શું એની મહાનતા છે ભક્તિની, કે જેની પ્રાર્થના કરવા માટે હરિને આવવું પડે, જેની સ્તુતિ કરવા માટે. અને નવતા ભક્તિનું જે વર્ણન કર્યું, પ્રથમ ભક્તિ સંતન સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એ સબરીમાં જોઈને રામ બોલ્યા કે જેના શરીરમાં, જેના જીવનમાં 9 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ ગયેલી. અને રામ સબરીને જોતા ગયા અને ભક્તિનો વર્ણન. એટલે પરમાત્માને રૂપની બહુ જરૂર નથી, શરીરની બહુ જરૂર નથી, એને મનની જરૂર. પરમાત્મા એમ કહે કે શરીરની મારે તનની જરૂર નથી, મારે બહુ ધનની જરૂર નથી, કારણ કે લક્ષ્મી મારી બાજુમાં છે. મારું મન મારી પાસે નથી, કારણ કે મારું મન મારા ભક્તો ખેંચી ગયા છે. એટલે તું તારું મન મને આપ. મારે તો મનની જરૂર, ધનની બહુ જરૂર નથી, ધનની બહુ જરૂર. મન નથી હરીની આગળ, મન આપવાનું રહે. અને કેટલી એક ઓલી હશે નામનો મહિમા, તમે વિચાર કરો કેવી રીતે નામ લીધું હશે બધા, કે જેને હરીને ત્યાં જવું પડે, એના ઘરે એની ઝૂંપડી છે. અરે સબરીના આશ્રમે જતા હતા રામ ને લખન.
એટલે થોડોક આશ્રમ દૂર હતો એટલે જેને ઘણા બધા લોકો એક સાથે બેસીને રામ રામ ન બોલતા હોય આવો અવાજ આવતો હતો. એટલે લક્ષ્મણજીએ રસ્તામાં વાત કરી રામને કે પ્રભુ આ આટલા બધા લોકો અહીંયા દેખાતું તો કોઈ નથી અને આટલા બધા લોકો બોલે એક સાથે. ત્યારે રામે એમ કહ્યું કે અહીંયા કોઈ લોકોનો સમૂહ નથી લખન, પછી આટલા બધા રામ રામના અવાજ ક્યાંથી આવે? ત્યારે રામે એમ કહ્યું કે લખન અહીં શબરીનો આશ્રમ છે અને શબરીએ એટલું બધું રામ નામ શીખ્યું છે કે એનો રામ નામ સિદ્ધ થઈ ગયું. એટલે હવે શબરીને રામ રામ બોલવાની જરૂર નથી. શબરીના આશ્રમના ઝાડના એક એક પત્તામાંથી રામ રામનો અવાજ આવે. શું એની સાધના પહોંચી ગઈ છે કે જેના આશ્રમના ઝાડવા બોલતા હોય પત્તામાંથી રામ રામ રામ. અને રામે રસ્તામાં જે લખનને વાત કરી કે લખન કૌશલ્યા માતાના હાથનું ભોજન કેવું સારું હોય, માં જમાડતી હોય ને આપણે જમતા હોય. તો લક્ષ્મણે કીધું કે એ તમે પ્રસંગ સિવાયની અનુચિત વાત ઉપાડી, કારણ કે હમણાં તો કઈ આપણે કૌશલ્યામાં મળવાના નથી. હજી 14 વર્ષ પૂરા કરીએ પછી અવધમાં જઈએ પછી માં જમાડે આપણને. પણ તમે અત્યારે એ શું કામ યાદ કર્યું? અત્યારે ક્યાં કૌશલ્યા છે, હવે ક્યાં આપણે જમવાનું મળવાનું? ત્યારે રામે એમ કહ્યું કે લખન હું તને એક એવી માં આગળ લઈ જાઉં કે જેના હાથનું જમતા જમતા તને મને એમ થશે કે જેને આજ આપણે કૌશલ્ય આગળ આજ આપણી માં આપણને જમાડે એવી એક સબરી આગળ લઈ જાવ. અને સબરીના એઠા બોલ ખાધા. તમે વિચાર કરો, આપણે ઘરે ઘણા ચાંદીના ગ્લાસ છે, દૂધના ભરી મૂકી કાં બિલાડા પી જાય કાં આપણે પી જાય. સાહેબ બાજુ ઓઈલો કાંઈ પીવા આવે ને કોણ પીવે? અને કર્મભાઈની ખીચડી ખાય, વિદુરની ભાજી ખાય, પત્ર પુષ્પમ ફલમ તોયમ ગીતામાં બોલી ગયું. શ્રદ્ધાથી આપેલું કાંઈ પણ હું સ્વીકારી લઉં. વિદુરની ભાજી ખાય અને વિદુર પત્નીની કેળાની છાલો ખાઈ લે. તમે વિચાર કરો કેવા ભાવથી જમાડતા હશે અને કેવો એનો ભાવ. અને કવિએ તો પછી ભગવાનને ઠપકો આપ્યો, તમે સબરીને ત્યાં ગયા તો ભલે ગયા પણ એને હેઠા બોલ તમે તમારે એને આઠા પર ખવાય નહીં. કહો નાથ सबरी के घर क्यों आए तो कुछ बात नहीं मगर झूठे बैल क्यों करके खाए. कहो नाथ सबरी के घर क्यों आए तो कुछ बात नहीं मगर झूठे बैल क्यों करके खाए. भगवान के એટલા માટે ખાધા कि वो भी दीवानी इस नाम की तो थी, वो भी दीवानी इस नाम की तो थी. हरिओम तत् जपा कर हरिओम तत् जपा कर ઈશ્વરની આગળ તન સુંદરતાની આવશ્યકતા નથી, મન સુંદરતાની આવશ્યકતા. પૂતના ગમે તેટલી સૌંદર્યવાન બનીને આવી પણ જશોદાજી ગયા સુવડાવી આંખ બંધ કરીને અને રડવાની ચેષ્ટા કરે. કૃષ્ણ રડે. પૂતનાને એમ થયું કરે આ બાળક બિચારો રડે એટલે આમ બે હાથે ઉઠાવીને પૂતનાની ગોદમાં લીધા. પછી પૂતનાને એમ કે આ બાળક બિચારું ભૂખ્યું છે. જશોદાજીને તો કઈ ખબર જ નહીં. ભગવાને માન કરીને આવું સરસ ફૂલ આપ્યું અને હજી જશોદા ખાસમાં માખણમાં ગાયોમાં એ બધું કરવા વાળા ઘણા છે, છોકરાનું ધ્યાન રાખવું જોઈએ. આ બિચારો ભૂખ્યો લાગે બાળક એમ કરી અને પૂતના ભગવાન કૃષ્ણને હૃદયનું પાન કરાવવા અને પરમાત્મા પૂતનાને સ્તનપાન કરે, હૃદયને પકડે. પણ પરમાત્મા તો મહાપ્રાણ છે એટલે પ્રાણને ખેંચે. પરમાત્મા પ્રાણને ખેંચે, શરીરને છોડી દે અને શરીર સાથે કઈ લેવા દેવા નહીં. કારણ કે વાલી જયારે મરાયો અને વાલીની પત્ની તારા જયારે છાતી કૂટતી ધરતીમાંથી આલિંગન આપતી વાળ છૂટા મૂકીને અતિ રડવા લાગી, ભગવાન ત્યાં ઉભે આરામ અને તારા વાલીના શબ્દને એમ કહ્યું મેં તમને ખૂબ સમજાવ્યા, તમે માન્યા નહીં, મારે આ દિવસો જોવાના આવ્યા. કોઈ રીતે શાંત ન થાય ત્યારે રામે તારાને આટલું કહ્યું
કે તારા મેં તારું કાંઈ લીધું નથી, મેં તો મારું હતું એ ખેંચી લીધું. તને તો શરીરથી છે ને, જે તો તારું જે સંબંધ કે તારી જે મમતા એ તો શરીરથી છે. તો શરીર તારી આગળ પીડ્યું છે અને મારો અંશ મેં જે મૂક્યો એ મેં મારું ખેંચી લીધું. તારું તારી આગળ છે, તું તાર લઈ જા. પ્રગટ અસો તનો તવ આગે સોવા અને જીવ નિત્ય કેહી લાગી રોવા. જીવ તો નિત્ય છે, એને માટે રડવાનું હોય. જન્મ મરણ શરીરને હોય અને તારું શરીર તારી આગળ પીડ્યું, તું તારે ઘેર લઈ જા, મારે કઈ જોઈતું. એટલે પરમાત્મા તો પ્રાણને ખેંચે, ઈશ્વર મહાપ્રાણ. પૂતનાના હૃદયને મુખમાં લઈ અને ભગવાન પૂતનાના પ્રાણને ખેંચવા લાગ્યા. થોડી વાર તો પૂતનાને કઈ બહુ ખબર ન પડી, પણ ભગવાન ધીરે ધીરે પૂતનાની પકડ મજબૂત કરવા લાગ્યા અને અંદરથી અકળામણ શરૂ થઈ, દરજ શરૂ થયું. એટલે પૂતનાએ થોડી વાર આમ ધક્કો દીધો, છોડી દે એમ, પણ પરમાત્મા છોડતા નથી. અને પૂતનાની અકળામણ ઓર વધી ગઈ. પૂતનાએ કહ્યું, એટલે છોડ કનૈયા છોડ. પણ પરમાત્માનો સ્વભાવ છે કે પરમાત્મા એકવાર જેને પકડે પછી એને છોડતા નથી. અને આ બહુ સારું સૂત્ર છે, ભક્તિ સૂત્ર. અને તમે જોજો, મોટે ભાગે જે ભક્તો છે એ ભક્તોએ પરમાત્માને પકડવાની કોઈ કોશિશ નથી કરી. પરમાત્માને પકડવાની બીજા કોશિશ કરે, જ્ઞાનીઓ કોશિશ કરે, બાકી ભક્તો કોઈ હરિને પકડવાની કોશિશ ના કરે. કારણ કે ભક્તોએ હરિને પકડ્યા નથી, ભક્તો હરિના હાથે પકડાય છે. હું તમે તો જીવ છીએ અને જીવ તો હરિને પકડે અને જીવના કઈ ઠેકાણા નહીં હોય. એ તો આજ પકડે કાલ પાછા મૂકીએ જઈએ. એટલે ભક્તોએ વિચાર કર્યો કે અમે શું પકડીએ, અમારી પકડ ક્યાં સુધી, અમારી પકડમાં બળ કેટલું. અમે તો હરિને આજ પકડીએ, સંભવ છે કાલ માયાની સપાટ લાગી અને હરિ હાથમાંથી છૂટી જાય. એની કરતા હરિ જ અમને પકડી લે. એટલે એકવાર હરિ જેને પકડે એને પછી છોડે એમ સમજીને ભક્તો પકડાઈ. હરિ પરમાત્માને પકડવાની ચેષ્ટા જ ન. હનુમાનજી રામ લખનને એમ કે તમે બે ભાઈ મારા કાંધમાંથી બેસી જાઓ અને નાથ શહેર પર કપિપતિ રહાય, પર્વત ઉપર સુગરી. તો હનુમાનજી ને એટલી તાકાત ન હોય કે બે ભાઈને હથેળીમાં બેસાડીને લઈ જાય. તો હનુમાનજી એમ પણ કહી શકે કે તમ તારે પૂછડા માથે ઘોડો કોના દીધો. પણ હનુમાનજી વિચાર કર્યો કે બીજી કોઈ શરીરના કોઈ પણ ભાગ માથે બેસાડો તો મારે એનું ધ્યાન રાખવું છે કે એ બે ભાઈ કઈ પડી ના જાય, નમી ના જાય, અને મારે એ બેયને સંભાળવા પડે. એની કરતા એમ જ કહું કે તમે મારા કાંધ માથે બેસો અને તમે મારું માથું પકડો, એટલે મારી બુદ્ધિ એ સુધરે. અને પછી તો તમે મને પકડો, એટલે તમે પડો તો જ હું પડું. હરિનું કોઈ પતન નહીં, એમ હરિના ભક્તોનું કોઈ પતન. આવા અર્થઘટનો સંતોએ કર્યા. ભક્તિ સૂત્રનો મહિમા વધાર્યો કે હરિભક્તો કોઈ પરમાત્માને પકડતા નથી, હરિભક્તો પકડાય નહીં. અને હરિના અને હરિભક્તોએ તો જીત કરી જ નથી. હરિજન તો સ્વભાવ છે. હરિજનને કહેવામાં આવ્યું કે જગતની સાથે તો હારી જાય છે, જીતવાની કોશિશ કરતો નહીં. કારણ કે હરિજન તું હારા ભલા જીતન દે સંસાર. જેને જીતવું એને જીતવા દેવાનું. વાદ વિવાદ વિકંદાવાદ કંદાવાદ જેને જે બોલવું હોય સાંભળી લેવાનું. બધા કોઈ કઈ બોલવું નહીં. તમતારે તમે જીત્યા, અમે હારી ગયા, પણ મજા હારી જવામાં, જીતવામાં. એ તો એમ લાગે બીજાને કે કેમ બોલતા બંધ કરી જાય, કોઈનું હાલવા જ ન દી આપણે. એ તો પીડા હોય લીધી છે. બીજી રીતે રોગ અંદર આવી ગયો. નહીં એમ નહીં, બોલવા દો, તમે શાંતિ રાખો. હરિજન તું હારા ભલા અને જીતન દે સંસાર. કારણ કે હારે તો હરિ મિલત હે અને જીતન હમ કે દ્વાર. જે અહીંયા હારી જાય ને એને હરિ મળી જાય, બાકી અહીંયા જીતી જાય એ બધા જમરાજના દ્વારમાં જાય. હારે તો હરિ મિલત હે હો તો જીતન હમ કે દ્વાર. એટલે હરિભક્તોએ કોઈ ચર્ચા કરી નથી. નરસિંહ મહેતાએ લખી ન નાખ્યું સીધું અમે રે ભાઈ અમે એવા, તમે જેવા કહો છો તેવા. નરસિંહ મહેતાએ કહ્યું કે તમારી સાથે દલીલ કરવાનો સમય જ નથી અમારે. અમે આ બધું તમારી સાથે દલીલમાં રહી, અમે હાચા છીએ, તમે મને ખોટી રીતે ઓગવો માન, આ બધી માથાકૂટ તમારી સાથે કરી તો અમારો ભક્તિનો ટાઈમ નીકળી જાય. એટલે તમારે જેવા કેવા બધું મંજૂર છે, પણ અમને અમારું કરવા છે તો જ અમે પહોંચીશું. એટલે ભક્તોએ કોઈ ચર્ચા કરી નથી સમાજ સાથે. અને ભક્તો તો એવો ટાઈમ નથી. અને સમાજને આ સિવાય બીજું કઈ કામ નથી. સમાજ કોઈને છોડે
એટલે ભક્તો તો પકડાઈ ગયા પ્રભુના. અને એટલા માટે તો માનો નહીં કે આપણા મનની એવી તાકાત નથી કે આપણે હરીને ખેંચી શકીએ. જીવ જાય ને તેનો પરમાત્મા કોઈ ત્યાગ ન કરે. ગમે એવો જીવ હોય, ગમે તેટલો પાપી જીવ હોય, પણ હરિશરણે પહોંચી જાય પછી હરિ એનો ત્યાગ નથી. રામ, લખન અને સીતાજી વનવાસમાં જતા હોય ચાલી, પણ સાંજ પડે એટલે લક્ષ્મણજીનો એ નિયમ કે રામના માટે ઝૂંપડી બનાવી દેવી, ફળ લઈ આવી આપવા, આજુબાજુમાંથી જલ લઈ આવે આપવું, આ રોજની ક્રિયા. એટલે સાંજ પડવાની તૈયારી હતી, ત્રણેય જતા હતા, એમાં રસ્તામાં ફળ ફળાદીના ઝાડ આવ્યા. તો લક્ષ્મણને એમ કે મારે ઘડીક પછી ફળ લેવા જવા જ પડે, એની કરતા રસ્તામાં આવ્યા એટલે હું લેતો જાઉં, એટલે મારું એક કામ તો પતે, પછી બે જ કામ બાકી રહે. એટલે લખનજી ફળ લેવામાં રોકાણા. આગળ રામ ચાલે, એની પાછળ સીતા ચાલે, છેલ્લે લખન ચાલે. લક્ષ્મણજી રોકાય ફળ લેવામાં. રામ આગળ ચાલે, સીતાજી પાછળ વળીને જોતા જાય કે લખન દૂર લઈ ગયો, લખન ઘણો દૂર લઈ ગયો. એટલે રામને કહ્યું સીતાએ કે તમે ઘડીક ઉભા રહો પ્રભુ, લક્ષ્મણ બહુ દૂર લઈ ગયો, ફળ લેવા રોકાણો. અજાણી ધરતી છે, રસ્તો અજાણો છે, જંગલ છે, સાંજ પડવા આવી અને હજી બાળક. પણ રામે કહ્યું હમણાં ધીરે ધીરે ચાલીએ ને, હમણાં લક્ષ્મણ આપણને પહોંચ્યો. એટલે રામ રોકાતા નથી. સીતાજી ભક્તિ છે અને ભક્તિને જીવની ચિંતા હોય અને જીવ સંસારના ફળ લેવામાં રોકાય. બહુ જીવ સંસારના ફળમાં આસક્ત થાય તો ભક્તિને ચિંતા થાય અને ભક્તિ ભગવાનને એમ કે થોડી વાર ઉભા રહો ને, જીવ હમણાં આપણને પકડી. પરમાત્મા તો એની રીતે ચાલતા. હવે ચાલતા ચાલતા આમ રસ્તાનો વળાંક આવ્યો એટલે રામ આમ હળી ગયા અને એક શિલામાંથી બેસી ગયા. અને સીતાજી બરાબર એવી જગ્યાએ ઉભા, એ કોર્નર માટે, ખૂણા માટે, કે સીતાને રામ પણ દેખાય અને સીતાને લખન પણ દેખાય. ભક્તિનું એંગલ જ એવું છે કે ભક્તિને હરિ પણ દેખાય અને ભક્તિને જીવ પણ દેખાય. ભક્તિ એમ કોર્નર માંથી જ હોય, એવા એંગલમાં. એટલે સીતાજી કહ્યું કે તમને ચિંતા નથી, લખન બિચારું બાળક આટલી સેવા કરે, તમને ઘડીક રોકાતા શું વાંધો આવે? અને કેટલે બધે દૂર રહી ગયો, દેખાતો નથી, જે છે. ત્યારે રામે સીતાજીને સમજાવવા માટે એમ કહ્યું કે સીતાજી મને કાંટો લાગ્યો છે પગમાં, તમે કાઢી આવશો? સીતાજી કીધું એ કામ તો અમારું જ નહીં, હમણાં કાઢી દીધું. એટલે એક બાવળની સૂળ લઈ અને સીતાજી રામના પગમાંથી કાંટો કાઢ્યો. આમ તો પહેલા તો આમ જ ચેષ્ટા કરતા હતા, પણ સીતાજી જોઈ ગયા કે શું કરો તો હું કાંટો કાઢું. તો આ તમારું કામ નથી પુરુષોનું, આવું બધું ઝીણું કામ અમારું, કણું કાઢવું, કાંટા કાઢવાના, ફાટી ગયેલા થોડા કપડાને ટાંકા લેવાના, આ બધું બહેનોનું જ કામ ને, ઝીણું કામ તો બહેનો કરી શકે. એટલે લાવો કાઢી દે. તો રામે સીતાજીને કીધું જો કાઢી દે. એટલે સીતાજી રામના પગમાંથી છે આમ ખોતરી કાંટો બહાર કાઢવા જાય, પણ કાંટો ઊંડો ઉતરતો રહે. એટલે થોડી વાર પછી રામે કીધું નીકળ્યો. અને બહેનોની એક નૈતિક હિંમત બહુ મોટી, એને આપણે દાન દેવી પડે કે બહેનો કોઈ દિવસ શરણાગતિ ન લે કે આ અમને નથી આવડતું, એમ તો કહીએ જ નહીં કોઈ. એ ગમે એવા બાના કાઢે, હા થાય છે એમ કઈ જલ્દી થઈ જાય. અને એ ન આવડે ને આપણે બાજુમાં ઉભા હોય ને તો એ એમ કે તમે ઉભા એટલે મારો હાથ જોજો. એટલે હવે હું આખો જોજું સારી રીતે હાથ નહીં, તમે આમ આગળ જતા રહો, મને જરી તમે હા, પણ એમ કરીને આપણને આડાવાનું સાથે માવડે એમ તો ન કે નથી આવડતું. હા એ સારું, એ બેન આપણે પુરુષો થઈને તરત કહી દઈશું અમને નથી આવડતું. બેન સારી નથી, ગમે એવી રસોઈ ગમે તે હોય, પણ એ આવડે એમ તો ન. એટલે બેન નતા પૂછલા છે કહું કઈ જ કાલનો દિવસ નોકરિયાત એક માણસ હતો, એની પત્ની તાજા લગ્ન થયેલા, છોકરી બહુ વાંચી, સંસ્કારી છોકરી, અને ભાઈનું કામ શીખી જાય. એક વાર જોઈ લો, આટલી ચતુર. એની સાસુ 3 જણા જ રહી, વિધવા સાસુ, દીકરો લોકો. રવિવારની રજા હોય તો બપોરે વિસ્તાર કરે, પછી રાત્રે લાઈટ બનાવે. એટલે એકવાર સાસુએ ઘઉંના પુડલા બનાવ્યા,
પુડલા આમ અઘરી આઈટમ છે, પણ ચણાના પુડલા થાય પાછું ઘઉંના એ તો ભગવાનની કોક દયાવાળા. નહીતર તો ઘઉંના પુડલા તમે નાખો ખરા, પણ પછી પાછું બીજી વાર ઊંચો કરો એટલે લોઢી સવેથો બધું એકવાર સમન્વય થઈને આખું એક હારો આવ્યો. એકલો પુડલો તમે કરજો ને ક્યારેક અસર તેને આવડે ને આવડે, પછી ચણા ના થાય બાકી ઘઉંના ન થાય. એટલે પેલા ઋષિમાં તો અનુભવી ને આવડતા છે પુડલા કર્યા ઘઉં. દીકરાને એવું બધી બધી જુએ અને સરસ લાગે, આઈટમ સારી લાગે. તો સરસ ક્યારેક કરવું જોઈએ. એમાં ગામમાંથી જાત્રાની બસ થતી હતી. આ ભાઈને એમ છું બાને આપણે મોકલી દઈએ. આજુબાજુવાળા જાય છે, પાડોશીઓ કઈ ચિંતા નહીં. એટલે બસના પૈસા ભરી દીધા, બેગ તૈયાર કરી, બિસ્તરો તૈયાર કર્યો, ઓઢવાનું કંઈક રસ્તામાં તકલીફ પડે એટલે નાની મોટી દવાઓ બધી વિક્ષની બધું જે કઈ ડોશીમાં ગયા જાત્રામાં. પછી પાછો આવ્યો રવિવાર તો આવે છે. એટલે પહેલી છોકરી અને પતિને કીધું આજ હું પુડલા બનાવ. અને પતિ કીધું બીજું કંઈક બનાવ તો ખવાય. પેલું હાવ પૂછું રહેવાય. અમને આવડતું હોય તમારે પુરુષોની આજ તો એવી રીતે અમને બૈરાને બધું આવડે. તેજીબાઈ બાને આવડે. હું બેઠી હતી મને ખબર છે તો શરૂ કર્યું. પાણી લીધું તપેલીમાં, એમાં પછી ગોળ નાખ્યું. હવે એ પાણી ખરેખર તો નાવાનું જ હતું, પુડલા તો ખાવાનું નહોતા, ગોળ ને પાણી પણ કર્યું પાણી. અને એમાં પછી લોટ નાખ્યો. પેલો બાજુ કાઢો હજી ઓલો બિચારો કહે છે હજી દુકાનો ખુલી છે ત્યાં સુધી તો ક્યાં તો કઈ જોઈ આવો. ઊંઘ નહીં આવે ભૂખા આ ખવાય તો ના હમણાં તમે જોવો તો ખરા. તો તમે એક કામ કરો, તમે બજારે જઈને પાન ખાઈ આવો. તમે આવો તો તૈયાર. તમે ઉભા એટલે પછી મને એમ કરીને પેલા પતિ ને આટો મારી આવો આવે. એ બિચારો આટો મારો ગયો. આયા છોકરીએ કોશિશ કરી પણ પુડલો વળે નહીં. નાખી તો દીધો બીજી. એટલે છોકરી બિચારી હોશિયાર છે. એને એમ થયું કે મારી શું ભૂલ છે કે મારા સાસુજી થાય મારીથી ના થાય. પછી એને પોતાની ખામી ગોતી તો કે હા બાના ગળામાં માળા હતી, મારા ગળામાં માળા નથી. એટલે માળા ગોતી જ જાય કોઈ પુડલો હોય. બીજી ભૂલ તો બાને ચશ્મા હતા, મેં ચશ્મા નથી થયા, ચશ્મા ગોતી તોય પુડલો હોય. ત્રીજી ભૂલ તો કે હા બાએ કાળો સાટલો થયો, કાળો સાટલો ગોત્યો ઘરમાં. ત્રીજી ભૂલ સુધારતી ગઈ પણ પુડલો ન થાય. ચોથી ભૂલ તો બાના કપાળમાં ચાંદલો ન થાય, એટલે ચાંદલો પૂછી તોય પુડલો ન થયો. પાંચમી ભૂલ ગોતી અને એ રાજી થઈ ગઈ. હા મૂળ વસ્તુ અહીંયા છે. ક્યાંથી પુડલો થાય કે બાના માથા પર વાળ ન થાય. કાતર લઈ અને કાપી નાખ્યો. અને એ પુડલો જ્યાં નાખ્યો તો ઓલો પાન ખાઈને આવ્યો, આવીને જોયું તો લે બા તમે ક્યારે આવી? અરે સંબંધ બદલી નાખ્યો, હજ થઈ ગઈ. હે બા પણ આમ સંબંધ બદલાવી નાખે પણ બેનો કે તો નહીં અમને નથી આવડે. થોડું જલ્દી નીકળે, હમણાં નીકળે, કાંટો ન નીકળે. જેમ જેમ પિતાજી કોશિશ કરે એમ કાંટો ઊંડો ઉતરતો જાય. અને પછી તો નામે હસીને બોલ્યા કે પિતાજી આ તમારું કામ નથી, તમે ઉલટું કામ કરો, આ તમારું કામ નથી, તમે અમારું બૈરાનું કામ છે. તો બૈરાની વાત નથી સીતાજી, તમે ભક્તિ છો અને ભક્તિ તો મારા શરણમાં લાવે, બાકી મારે શરણે હોય એને દૂર કાઢવાનું કામ ભક્તિ ન કરે. તમારું કામ તમે તો ભક્તિ સ્વરૂપ છો અને તમારું કામ તો મારા શરણે લાવવાનું છે. અને સીતાજી એકવાર મારા ભક્ત હોય તો ભલે, અભક્ત હોય તો ભલે, પણ એકવાર મારા શરણે જે આવી જાય પછી એને હું કોઈ દિવસ છોડતો નથી. આમ પરમાત્મા એકવાર જેને પકડે પછી પરમાત્મા એને છોડી. રાધા રાની કી જય, મહારાની કી જય. રાધા બધાય બોલો, મને અહીંથી બધાય દેખાવ.
वृषभानु कुमारी जय 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 वृषभानु अम्बा की जय हो जगदम्बा की जय हो माँ अम्बा की जय हो जगदम्बा की जय बोलो आला सुर वाली की जय 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 बोलो आला सुर वाली की जय जय बोलो पावागढ़ वाली की जय जय बोलो पावागढ़ वाली की जय जय बापा कल्याण की जय माता हीरन की जय बापा कल्याण की जय बापा कल्याण की जय माता हीरन की जय बापा कल्याण की जय माता हीरन की जय बोलो वृंदावन वाली की जय जय बोलो वृंदावन बोलो गोकुल बोलो गोकुल रानी की जय हो माँ रानी की जय हो रानी की ફરીથી આપણે અને 2 વાગે હવન ચાલુ થશે 3:30 વાગે गिरिधारी
અને પરમાત્માના સ્વભાવ માટે આપણે વાત કરતા. તો પરમાત્માના ગુણ તો ઘણા છે, પણ પરમાત્માનો સ્વભાવ એક ગુણમાં સ્વભાવમાં બહુ ફરક પડે. ગુણ અને સ્વભાવમાં ઘણો ફરક, કારણ કે ગુણ તો પરિવર્તનશીલ હોય. આજે ગુણ આપણે કદાચ કોઈના ગુણ જોઈને આપણે કોઈને ચાહતા હોઈએ અથવા તો એની પ્રત્યે મારું તમારું પ્રદાન હોય, તો ગુણની શરણાગતિ અથવા ગુણનો જે પ્રેમ છે ને એ પરિવર્તન છે. આજ ગુણ દેખાય, કાલ ગુણ નહીં દેખાય. પડી કેટલાક વૃક્ષો નીચે દબાઈ ગયા અને એની છાતી માથે ભગવાન રમી રહ્યા. કારણ કે પરમાત્માને જો કઈ અસર જ નહીં. નૈનમ છેદંત્રે શસ્ત્રાણી નૈનમ દહનતી પાવ. જેને કોઈ અસર જ ન થાય, જેને શસ્ત્રો છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, એવું તત્વ. અને મોટો અવાજ થયો, બધા દોડીને આવ્યા. શું થયું, શું થયું? એક મહાકાય રાક્ષસી પડી અને એના ઊર માથે પરમાત્મા રમે. જશોદાજી એકદમ આવ્યા. ગોપીઓ ઠપકો આપ્યો જશોદાને કે તું સાવ ભોળી છો, તને ભગવાને માન કરીને મીઠું ઠૂક આપ્યું. અને અનેક પ્રકારના લોકો માં આવતા હોય, બધા લોકોની નજર અને વૃત્તિ સરખી ન હોય, એટલે જે માગે એને તું લાદો ન દે. અહીં બધા કઈ લાલાને રમાડવા માટે ન આવતા હોય. જગતમાં બધા આપણા હિતેચ્છુ ન હોય, કેટલાક શત્રુઓ પણ હોય. આમ કરી ઠપકો આપ્યો. જશોદાજી રડવા લાગ્યા. કૃષ્ણના શરીરે હાથ ફેરવીને મારા લાલાને કઈ થયું તો નથી ને, કઈ લાગ્યું તો નથી. પછી તો જશોદાજીએ દેવતાઓની માનતા કરી, ભગવાને મારા દીકરાની રક્ષા કરી. આમ કરતા કરતા કેટલાક ચરિત્રો. પછી તો રાક્ષસો તો ઘણા મોકલ્યા. સક્ષાસુર મોકલ્યો, રાગાસુર મોકલ્યો, બકાસુર. એ તો બધા મારી તમારી દાંભિકતા અને મારા તમારા દુર્ગુણના પ્રતીક છે બધા. એના બધા નામ છે. પછી રોહિણીને ત્યાં એક બાળકનો જન્મ થયો. ભગવાન શેષનારાયણનો અવતાર છે. ગૌર વર્ણનું બાળક, જશોદાનો પુત્ર શ્યામ. અને ગર્ગાચાર્યનું આગમન થાય. ગર્ગાચાર્ય નંદ બાબાના કુલગુરુ છે, એટલે ગર્ગાચાર્યનું બહુ મોટું સન્માન કર્યું. ગર્ગાચાર્ય માટે એક પવિત્ર નિવાસ સ્થાન, આંગણામાં તુલસીના વૃંદ છે. જશોદાજી પોતાના હાથે પાત્રો માંજી અને યમુનાજીનું શુદ્ધ જળ લાવી દે અને ગર્ગાચાર્યજી ત્યાં રહે, ઠાકોરજીની પૂજા કરે અને યજ્ઞ હવન હોમ બધું કરે. અને ગર્ગાચાર્યજી આવ્યા, ખબર પડી. ગર્ગાચાર્યને ખબર છે સાક્ષાત હરિનો અવતાર, એટલે દર્શન માટે આવેલા. અને છતાંય નંદ બાબાને એમ થયું કે તમે બહુ સારું થયું, તમે આવી ગયા, હવે અમારા બંને બાળકના તમે નામ સંસ્કાર કરો, નામ કર્મ સંસ્કાર કરો. અને ગર્ગાચાર્યએ પંચાંગમાંથી શુભ દિવસ, તિથિ, ચોઘડિયું બધું પલ ગોતી અને નંદને કહ્યું આ દિવસે હું તમારા બે બાળકના નામ પાડીશ. અને એ દિવસની રાહ આખા ગોકુળના લોકો જોવે કે ક્યારે એ દિવસ આવે, ક્યારે ગર્ગાચાર્ય બાળકના નામ પાડે. બાળકો આટલા સુંદર છે તો ગર્ગાચાર્યજી કેવા સરસ નામ પાડશે. અને જે દિવસે નામ પાડવાના હતા બંને બાળકના, એ દિવસે તો પ્રાતકાળમાં લોકો બધા જાગી યમુનાજીમાં સ્નાન કરી પોતપોતાના ઈષ્ટદેવની પૂજા કરી, સોનાના થાળમાં બધા માંગલિક દ્રવ્યો ભરી અને નંદ બાબાને ઘેરે લોકો આવવા લાગ્યા. એક સભાના રૂપમાં આખો સમાજ ગોઠવાયો. ગર્ગાચાર્ય માટે પવિત્ર આસન બનાવ્યું. જશોદાજી સ્નાન કર્યું, પોતાના બાળકને સ્નાન કરાયું, વસ્ત્ર પરિધાન કરાવ્યા. રોહિણી સ્નાન કરે, એના બાળકને સ્નાન કરાવી અને બે માતાઓ પોતપોતાની ગોદમાં બાળકોને લઈને બેઠા. એક ગૌર વર્ણ, એક શ્યામ વર્ણ. અને ગર્ગાચાર્યજીનું આગમન થાય. બ્રાહ્મણો વેદની ઋચાઓ બોલે, વેદ મંત્ર બોલે અને નંદ બાબાએ દંડવત પ્રણામ કર્યા ગર્ગાચાર્ય. વિવેક તો બહુ સારો છે. ગર્ગાચાર્યજીને આસન ઉપર બેસાડી એના ચરણ કમલને પખાડ્યા. નંદ બાબાએ જશોદાએ શરણામત લીધું, નૈવેદ્ય અર્પણ કરી, કરબદ્ધ બની પ્રાર્થના કરી કે આ અમારા બે બાળકો, તમે એના નામ સંસ્કાર. સૌથી પહેલા તો મોટો બાળક રોહિણીની ગોદમાં જે હતું એનું નામ પાડવાનું હતું. આમ તો જગતનો આધાર છે શેષા અવતાર. અને ગર્ગાચાર્ય એ બાળકના ગુણધર્મ બતાવ્યા, એની શક્તિ બતાવી કે આનાથી ધર્મને બહુ બળ મળશે, આ રાક્ષસોનો સંહાર કરશે. અને આનું નામ હું હળધર રાખું છું, આનું નામ બળભદ્ર રાખું. રોહિણીના બાળકનું નામ બલરામ રાખ્યું, બલભદ્ર રાખ્યું, અથવા તો શંકર શંકર. અને જશોદાજીની ગોદમાં જે બાળક છે એ તો અલૌકિક તત્વ છે. એનું તો ગર્ગાચાર્ય પેલા વિચાર કર્યો કે આના 1000 નામ છે, આમાંથી બારે આનું શું નામ રાખવું? કારણ કે આ તો સંભવામી યુગે યુગે કોઈ ને કોઈ રૂપે અવતરિત થતો આ સાક્ષાત હરિ છે.
પણ કૃષ્ણનું પ્રાગટ્ય જે રીતે થયું અને કૃષ્ણમાં જે શક્તિ છે ખેંચવાની, આકર્ષણ કરવાની, જે આખા જગતને, જગતના તમામ જીવોને પોતાના તરફ જે ખેંચે છે, આવું જેનું સૌંદર્ય છે, એટલે આ બાળકનું નામ હું કૃષ્ણ રાખું છું, જે બધાનું કર્ષણ કરે, આકર્ષણ. અને પરમાત્મા તરફ જ બધાની ગતિ હોય, ભગવાન બધાને પોતા તરફ જ ખેંચે છે. પરમાત્માની અંદર તો સૌંદર્ય હોય, સવાલ જ નથી. અને દુનિયાના શબ્દકોશમાં મનોહર શબ્દ હતો જ નહીં. રામ અને કૃષ્ણના પ્રાગટ્ય પહેલા દુનિયાના શબ્દકોશમાં મનોહર શબ્દ, કારણ કે દુનિયામાં કોઈ મનોહર જ નહોતો. એ તો રામ અને કૃષ્ણ જયારે પ્રગટ્યા ને પછી શબ્દકોશમાં શબ્દ આવ્યો મનોહર, કે મનોહર એને કહેવાય રામ અને કૃષ્ણ, જે મારા તમારા મનને સહજ રીતે ખેંચે છે. મને તમને સહજ ગમે ને, રામને જોવા, કૃષ્ણને જોવા કેમ ન ગમે? અને એમાંય જે જાણી ગયા છે, જો જાને તેહુ દેહુ જનાઈ, જાનત તુમ હી હો જાઈ. તું જેની આગળ ખુલ્લો થઈ જાય એ તને જાણી શકે, અને તુને એકવાર જાણ્યા પછી એ બધા તારા થઈ જાય, પછી જગતમાં આવતા. આટલું લોકોને નામ કહેવા, લોકોએ નામને વધાવ્યા. એ દિવસે બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી, બંદીજનોને પણ ભેટ પૂજા આપવામાં આવી. બધા આખી નગરીના, આખા ગામના લોકો દાન. ધીરે ધીરે સુખદ દિવસો ગોકુળમાં વીતે છે. કૈલાસમાં ભગવાન શિવજીને ખબર પડી કે પરબ્રહ્મનું પ્રાગટ્ય ગોકુળમાં થયું છે, એટલે લાવ હું દર્શન કરવા જાઉં. એટલે ભગવાન શંકર કૈલાસથી ગોકુળમાં. સાંપ્રદાયિક જે ઝઘડાઓ આપણા સમાજમાં ઉભા થયા છે, એને માટેની સારામાં સારી ઔષધિ છે આ સૂત્ર. અને એટલી ધર્માંધતામાં હું તમને હેલા જાય, હું તો કહું આપણો ઉદ્ધાર જ ન થાય. પરમાત્મા તો કરી જ ન શકે, એની તો તાકાત જ નથી. એટલી મારી તમારી ધર્માંધતા, એટલી મારી તમારી અંદરની ઈર્ષા. સંપ્રદાય ઉભા કર્યા એ તો ઠીક છે, સમાજની જયારે બાહુલ્યતા થાય, વિસ્તૃતતા થાય, સમાજ વધે, એટલે કોઈ આને માને, કોઈ આને માને, એ તો બધું એકનું એક. રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, અંબા કહો, ભવાની કહો, ઉમિયાજી કહો, જે કઈ તમે આપણી જેમ જ સમજા. પરમાત્માની વિભૂતિ અલગ અલગ છે, પરમાત્મા તત્વ અલગ નથી, પરમાત્મા એક છે. પણ ભલે તમે ગમે તેને માનો, એની સામે આપણો વાંધો નથી. માનો તમે રામને માનો, તમે કૃષ્ણને માનો, તમે શિવને માનો, એ તો જે છે તમારી નિષ્ઠા, જે તમારો ભાવ. પણ તકલીફ ક્યાં છે કે રામને જે માનતા હોય ને એ પાછા શિવની નિંદા કરે, અને શિવને માનતા હોય પાછા કંઈક બીજાની નિંદા કરે, અને કૃષ્ણ વાળા પાછા શિવ ના માનો. હવેલી વાળા ચુસ્ત વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાય. મેં હવે તો ખબર નથી, નહીતર પહેલાની ખબર છે. તો એ વાઘા બનાવવા એમ કે અમારા ઠાકોરજીના લાલજીના વાઘા નવા બનાવવા એમ. તો બનાવવા એટલે શિવરાવા થાય ને, એમ દરજી આગળ. તો આપણે એમ કઈ શિવરાવ એમ કહેતા હતો તો કે અમારેથી એવું ન બોલાય, એમાં શિવનું નામ આવે. તમારે બાલાજી આયો રે, બાલાજી આયો રે, અંગ ભભૂતિ ગળે રૂઢમાલા, શેષનાગ લિપટાયો. અંગ ભભૂતિ ગળે રૂઢમાલા, શેષનાગ લિપટાયો. વાકો ચંદ્ર વાકો તિલક, ભાલ ચંદ્રમા
તો બધી શિવજીનો અભદ્ર વેશ જોઈ અને ભયભીત થાય, કારણ કે મોટી મોટી આંખ, લાલ આંખ, ગળામાં બધા સર્પના આભૂષણ, અભદ્ર વેશ, અશિવ બેશ, શિવધામ કૃપાલા. ભલે શિવજીનો બહારથી વેશ અમંગલ લાગે, પણ શંકર જેવું કોઈ મંગલ ભવન નથી. પણ ગોપીઓ તો સીધી દોડી જશોદા આગળ આવીને કહી દીધું કે કોઈ મેલી વિદ્યાનો કોઈ સાધક, કોઈ તાંત્રિક એવો કોઈ ભાવ આવ્યો છે, કન્યાને લઈને બહાર જતી નથી. ભગવાન શંકર દર્શન માટે આવ્યો. ગોપીએ જશોદાને મનાઈ કરતી હતી, બહાર નહીં જતી. અને આ બાજુ ભગવાન કૃષ્ણ માતાજીની ગોદમાં રમે અને શંકર ભગવાને આંખ બંધ કરીને કન્યાને ભગવાનને કહ્યું કે ગોકુળ વાળા તો મને નથી ઓળખતા, પણ તમે તો ઓળખો ને પ્રભુ, તમે કઈ દયા કરો દર્શન દેવાનું, આ લોકો તો નહીં આપે. અને જશોદાજીની ગોદમાં રમે, પણ ખબર નહીં શું થયું, આંખ બંધ કરી અને ભગવાન રડવા લાગ્યા. જશોદાજીને થયું, અરે મારા બાળકને શું થયું? હાથમાં લઈને આમથી આમ જાય, આમથી આમ જાય. જશોદાજી રડે, દોડાદોડી થઈ ગઈ. નંદ બાબાને બોલાવો, કોઈ વૈદ્યને બોલાવો, બાળકને કઈ પીડા. અને બધા દોડીને આવી ગયા. હવે નવજાત શિશુને શું ગરજ હોય? હકીમોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. વૈદ્ય કહેજો માથું ન મારે, કે મને શરીરના રોગ નથી, આ તો મારો પ્રેમ રોગ છે. હકીમોને કહી દો કે હવે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે. અને હકીકતમાં હું એવો રોગી બન્યો છું કે દવા સારી પેઠે મને ઓળખે છે, તમે નહીં ઓળખો. દવાને ખબર છે મારા રોગ. કૃષ્ણ છાના ના રે, શાંત રોગ કઈ પકડાતો થયું શું? પછી તો કોઈ કહ્યું કે એક કામ કરો, આ બાવા કઈ આંખ બંધ કરીને હોઠ હલાવે એટલે કઈ મેલા મંત્ર ભણતો હોય છે, એટલે આ કન્યામાંથી અસર થઈ. જશોદાને કહ્યું કે તમે એને લઈને જાઓ ને અને કઈ દક્ષિણા જોતી તો સોનું ચાંદી, ગાયો જોતી 5-25 તો આપો. અને ગોદમાં લઈ અને જશોદાજી શંકરની સામે ગયા. અને ભગવાન તો આંખ બંધ કરીને રડે, ઉઘાડી આંખ તો ખબર પડે ને હાથું રડે ખોટું રડે, પણ આંખ બંધ કરીને રડે. હાથું કે આવે છે. અને જશોદાને એમ કે મારા લાલાને કંઈક થયું. બરાબર શંકરની સામે ગોદમાં રાખીને બેઠા. અને ભગવાન શંકરે આંખ બંધ કરી અને અંદરથી વાત કરી લીધી કે હવે તમે માયા બંધ કરો, હવે તમે મારી સામે આવી ગયા. અને રડવું બંધ કરીને કૃષ્ણએ શંકરની સામે જોયું અને શંકરે કૃષ્ણ સામે જોયું. તો જાદુ તો એવો થયો કે કૃષ્ણનું રડવાનું બંધ થયું અને શિવની આંખમાંથી આંસુની ધારા. શું હોણા, શું સામ્ય હશે દેવ બ્રહ્મ? શંકર ભગવાને જોયું ને, सिर्फ एक बार नजरों से नजरें मिली और कसम टूट जाए तो मैं क्या करूं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं, अगर तुझे पीना न आए तो मैं क्या करूं. लोग कहते हैं मुझको शराबी, मैं शराबी नहीं, मैं उन्हीं सा लड़खड़ाता हूँ. लोग कहते हैं मुझको शराबी, मैं शराबी नहीं, लेकिन मैं उन्हीं सा लड़खड़ाता हूँ. मेरी रग रग में है नशा भक्ति का, तेरी समझ में ना आए तो मैं क्या करूँ. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, तुझे पीना ना आए तो मैं क्या करूँ. मैंने मांगी थी दुआ मस्जिदों में जाकर कि जो मैं चाहता हूँ वो मुझे मिले. मैंने मांगी थी दुआ मस्जिदों में जाकर जो चाहता हूँ मुझे मिले. मेरा फर्ज मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूँ. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, अगर तुझे पीना आए. શંકર ભગવાને કહ્યું કે જોયું માં, હજી તો ખાલી નજર જ મળી, પણ તારા લાલાને એકવાર જો મારી ગોદમાં આપી દે ને તો તારો લાલો જિંદગીમાં કોઈ દી ન રડે. અને માં આવું ઈચ્છે કે મારો દીકરો કોઈ દી રડે નહીં. જશોદાને એમ થયું અજાણી વ્યક્તિ છે પણ ખતરો કરવામાં કઈ વાંધો નહીં. જશોદાએ પોતાની ગોદમાંથી ઉઠાવી અને પ્રભુને શિવની ગોદમાં આપ્યા. અને શિવજીની ગોદમાં જ્યાં પ્રભુ આવ્યા ને એટલે શંકરને સમાધિ બ્રહ્મ લટકા કરે. બ્રહ્મ આંખમાંથી આંસુ વહે. ભગવાન પ્રેમ ધારા અને અભિષેક થતો હોય કૃષ્ણ માટે એવું લાગે. એક તો શિવાંબુ, માનો નહીં કે ભગવાન શિવજીની આંખમાંથી આંસુ
અને એમાં કૃષ્ણની ચરણમાંથી આંસુ પડે એટલે શંકર જાણે કૃષ્ણના ચરણ જોતા આંસુ એવું જશોદાનો માનો ભાવ છે જલ્દી લઈ લીધા. કૃષ્ણના સ્વરૂપને હૃદયમાં રાખી ભગવાન શંકર કૈલાસમાં આવ્યા. આજે ઘણી બધી લીલાઓ ધીરે 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 ચાલે. હવે તો બંને ભાઈ થોડા થોડા મોટા થાય. જશોદાજી પાલનામાં સુવરાવે, હિચકાવે, હેજી દોરીથી મંગલ ગીતો ગાય અને એમાંય તે સવારમાં પછી જશોદા જગાડે, લલના જાગો મોહન પ્યારે, લલના જાગો બંસી વાલે, લલના જાગો મોહન પ્યારે. છાસ લેવાની અને છાસ લેવાના બાને જશોદાના આંગણામાં જઈને ઊભી રહી. બ્રહ્માણી, લક્ષ્મી અને પાર્વતી પણ મફતમાં આમ છાસ ન લેવાય એટલે વિચાર કર્યો કે આપણે કર્ણે એક એક કામ ઉપાડી લઈએ. તો લક્ષ્મી કે હું પાણી ભરી આવી દઉં, હું સીધું બેડું લઈ લઉં. પાર્વતી કે હું સાવણો લઈને વાંચી દઉં મારવાનું. અને કવિ આ જયારે જોયું ઉભેલી આ જાણી નારી લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી તે લક્ષ્મી લોભાણી રે, તેથી એને પ્રીતેથી ભરવા છે તારા જોની પાણી, એવા નંદ રાણી તારા પ્રીતેથી ભરવા છે તારા જોને પાણી, એવા નંદ રાણી તારા આંગણા. લક્ષ્મીજી પાણીયારેથી બેડું લઈ અને જશોદાના પાણી ભરવા મળે અને પાર્વતી સાવણો લઈ અને જેના આંગણાના વાસીદા વાળે એ જશોદાની કમાણી કેટલી છે તમે વિચાર તો કરો કે જેના લક્ષ્મીજી પાણી ભરે અને સરસ્વતી પાર્વતી જેના ગાયોના ગોબર સાફ કરે. કવિએ કીધું કે જય છે તું ઘણા જન્મથી તારા ચોપડા બાંધી બાંધીને બેઠી, તેની બધી ઉઘરાણી કરી જ નહીં. જશોદાએ પુણ્ય કરી કરીને ચોપડા બાંધી બાંધીને અભરાઈ મૂકી દીધા. બેઠી જુગ જુગ મારી ચોપડા તું બાંધી, પણ આજ તારી બધી રે પતિજી ઉઘરાણી રે નંદ રાણી તારા, આજ તારી બધી ઉઘરાણી પૂરી થઈ ગઈ કે સાક્ષાત હરી તારે ઘરે દીકરો બની ગયો. તારા કેટલાય જન્મના હિસાબ ચૂકતે કરી દીધા ભગવાન. અને આ રીતે ભગવાનની લીલા છે ગોકુળમાં ધીરે 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 બંને ભાઈ મોટા થાય. પછી તો ગર્ગાચાર્ય પાછા આવ્યા અને બંને ભાઈને યજ્ઞોપવિત સંસ્કાર દેવાની ક્રિયા કરવામાં, પણ કૃષ્ણ અને બલરામના યજ્ઞોપવિત સંસ્કાર મથુરામાં દેવાના. જનોઈ ક્યાં દેવાની? ગોકુળમાં નહીં, પણ મથુરામાં બંને ભાઈને ત્યાં લઈ ગયા અને ગર્ગાચાર્ય બંને ભાઈ એટલે કંસને માર્યા પહેલા પણ એકવાર પ્રભુ મથુરામાં જઈ આવ્યા અને મથુરામાં બંને ભાઈના યજ્ઞોપવિત સંસ્કાર થયા. પ્રસંગને આખો સંપન્ન કરી વળી પાછા પુનઃ બધા ગોકુળમાં આવ્યા અને હવે તો ચારે ભાઈઓ બંને ભાઈ મોટા થયા છે ખાસી રીતે. હવે તો જમવા માટે યશોદાને ગોતવો પડે કનૈયાને. બલભદ્ર શેરીમાં રમતા હોય, મિત્રો સાથે રમતા હોય અને પરમાત્માની આ રીતે લીલા ચાલે. અને ભગવાન કૃષ્ણએ માખણ ચોરીનો આખો પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું બાળકી. હવે લીલા બહુ બધી સારી, આમ તો લીલા તો ઘણી ઘણી લીલા જે સચ્ચાઈ છે મારા તમારા જીવમાંથી, આમ તો દસમસ્કંદનો અંત જ ન આવે. જો પૂરેપૂરો કહેવા બેસે તો વરસે ટૂંકું પડે, પણ આમ જનતાની નજરમાં જે પ્રસંગો રમે છે, માખણ ચોરીના, વસ્ત્ર હરણના, કાલીનાગને નાચવાના, રાસલીલા રમવાના, ગોપી ગીતના, આ એકાદ બે પાંચ પ્રસંગને અમારે તમારે જોવા પડે, કારણ કે સમયની પાબંદી છે એટલે સમયની મર્યાદાને લઈને બહુ આપણે ગહેરાઈમાં ના જઈએ. પણ ભગવાન માખણ ચોરીની લીલાનો આરંભ થયો છે. માખણ ચોરીની લીલા એ એક મારા તમારા ચિત્તને ચોરવાનું છે, બીજું કઈ નહીં. એનાનું નામે એવું રૂપ લઈએ તો પરમાત્માએ મનને નથી ચોર્યા. તમે આટલો વિચાર કરો કે એવું વર્ણન આવે કે ગોપીઓના દહીંના માટ ફોડી નાખ્યા, દૂધના માટ ફોડી નાખ્યા, કૃષ્ણ દૂધ ન પીવે, દહીં ન પીવે અને સીધું માખણ જ ખાય. તો માખણ દૂધમાંથી જ બને, તો સીધે સીધું દૂધ પીતે તો હું વાંધો, પણ દૂધ નથી પીતું. દૂધના માટ બાળ બધા ઢોળી નાખ્યા. ગોપીઓએ ફરિયાદ કરી
નરસિંહ મહેતાના શબ્દો એવો દેખાવ કર્યો, ઘરની પાછળ સંતાણી અને જેવી પ્રભાવતી ગઈ બહાર એટલે કનૈયાએ ઈશારો કર્યો, હવે કફલમ બોલીને આવો. અંદર બધા ગયા. પછી તો ટીકા બોલતી બધું ઉતાર્યું. પહેલા તો ખૂબ ખાધું. કૃષ્ણે કીધું કે તમે રામા અવતારમાં બહુ દુઃખ વેચ્યું છે મારી હારે જંગલમાં, આ અવતારે લીલા લહેર કરો. હા, મર્યાદા બહુ પાળી, એમાં દુઃખી બહુ થા. એટલે હવે આપણે મર્યાદા કોઈ પાળવી જ નથી. બહુ કારણ કે રામા અવતારમાં મર્યાદા બહુ પાળી ને ભગવાન, એટલે દુઃખી બહુ થાય બધું. કૃષ્ણ અવતારે નક્કી કર્યું હવે મર્યાદા તો બેટી એક તોડી જ નાખવી છે કે પાળવી. લીલા લહેર કરી લેવા, જ્યાં મન પડે ત્યાં ખાઈ લેવું, પી લેવું, હરી લેવું, કરી લેવું. એટલે બધા એ ગોવાળીઓની માખણ ખૂબ ખરે. પછી વધ્યું એટલે સામ દિવાલે છોટાઈ ગયું બધા આખા ઘર. અને એમાં રેલમ છે. આ તો ગોકુળમાં તો આમ થાય. મિત્ર તો શું થાય કે ઘણા લોકો વાતો કરવામાં બહુ વાંચતા હોય. તમે જોજો ઘણી બેનો ઉપરથી કટાક્ષ નથી કરતા, પણ એના મન મોટા હોય. એ અડધો ને છેલ્લે કહી દઉં કે કૃષ્ણને પકડી લીધા. હા, માખણ વાળા હાથ છે, પ્રભાવતી આમ મજબૂત હાથ પકડ્યો. તારી માં સાવકાર થાય, મારો દીકરો ચોરી ન કરે, પણ હવે તારી માને દેખાડે દો. હા, તારો દીકરો બીજો. અને આખું થોડું પાછળ બધા મિત્રો ગભરાઈ જાય. કનૈયા હાથ પકડાઈ જાય. કનૈયો કે ચિંતા કરો, વાંધો નહીં, હાલો. પ્રભાવતી તો ઈ ગામની હોવ હતી એટલે બજારમાં તો લાજ કાઢીને જલાય. એટલે લાજ કાઢીને હાથમાં કનૈયા હાથ મજબૂત પકડ્યો, પણ લોહી નો હરે ફરે એટલો આવો મજબૂત પકડ્યો. હવે એ મિત્રોના ટોળામાં પ્રભાવતીનો દીકરો એક સાથે થતો. એટલે અડધે રસ્તે ગયા ત્યારે કનૈયાએ પ્રભાવતીને કીધું કે મારું લોહી હરતું ફરતું બંધ થઈ ગયું છે, એટલે હાથની પકડ થોડીક ઢીલી મૂક ને તો હું હાથ બદલાઈ લઉં. પછી આ હાથ પકડે, આ ક્યારનો પકડ્યો ખાલી ચડી ગઈ મને. હા, એટલે થોડુંક ઢીલું કરે એટલે હાથ બદલાવું. તો પ્રભાવતી તો લાજમાં, અને પછી હરી પકડાઈ ગયો. પરમાત્મા પકડાઈ ગયા ને એટલે ઊંચું માથું કરીને હાલે. હરી પકડાના પછી તો ભલભલાના માથા ઊંચા થઈ જાય. પ્રભાવતીનું બધાને એમ થઈ જાય કે અમે હરીને પકડી લીધો. એટલે અભિમાનમાં ચાલતી હતી એ હાથ બદલાવાના બાને કૃષ્ણએ હાથ ફેરવી લીધો અને પ્રભાવતીના છોકરાને બોલાવીને એના છોકરાનો હાથ આપી દીધો. કનૈયો આ બાજુ છેલ્લે નીકળી ગયો. બધા મિત્રોને કીધું તમે આની હારોહાર જાઓ, હું તમારું સ્વાગત કરવા આમો જાઉં. એટલે કનૈયો પાછો દોડીને ઘરે આવીને મીડો લેસન કરવા કોઈ દી ન કરે. કમાલ છે ને. જશોદાને એમ છો કે કોઈ માછમાં મળી ગયા છે, મારા દીકરાને કઈ ઉપદેશ આપ્યો, ડાયો થઈ ગયો. ત્યાં પ્રભાવતી આવ્યો, તું બહુ સાવકારી કરી છો, આ તારો દીકરો કે નહીં, જો મારા ઘરમાં ચોરી કરી. જશોદાએ કીધું તું લાજ ઉઘાડ અને તું જો આ મારો દીકરો નથી, આ તારો દીકરો. એટલે આનો આખા કથાનો કહેવાનો ભાવ કે ઈશ્વર પકડાય તો જાય, સાધના કરી એટલે ઈશ્વર પકડાય, પણ ઈશ્વર પકડાના પછી જો જીવને અહંકાર આવે તો હાથમાંથી હરી પાછો છૂટી જાય. કથાનો ભાવ એ છે. પણ માખણ ચોરીની લીલા થઈ પછી તો ભગવાનની ઘણી બધી લીલાઓ આગળ ચાલે, પણ એ બધી કથા આવતીકાલે બરાબર સવારે 8 વાગે 7:45 તો હું આવી જાઉં.